ગુજરાત, કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું બધા મજામાં છો અને મજામાં જ રહો. તો આપણે આવી ગયા છીએ ગુજરાતની અંદર, અને ગુજરાતમાં આપણે 1 મહિનાની છુટ્ટી લઈને આવ્યા તો ગુજરાતમાં મજા કરશું બધા. અત્યારે ટ્રેનની અંદર ઉતર્યો છું, અને એક મેન પોઈન્ટ એ છે, મેન વાત એ છે કે આપણે ઘરે કોઈને કીધું નથી કે હું છુટ્ટી ઉપર આવું છું, અને આપણે સરપ્રાઈઝ આપવાના છું. તો એમનું બધાનું રિએક્શન જોઈશું, તો એન્ડ સુધી જોજો બધાનું રિએક્શન. કદાચ આ બ્લોગ મોટો બના તો 2 પાર્ટમાં આવી જશે, તો એન્ડ સુધી જોજો તો તમને જોવાની મજા આવે છે. બીજા બધા કોમેન્ટમાં જણાવજો કે તમે કેમ છો, મજામાં જશો. આવી બસ મજામાં રહો, એ જ આશા રાખું બધા. અત્યારે આવી ગયો છું મહેસાણા સ્ટેશન, રેલવે સ્ટેશન. આપણી ટ્રેન હતી, આ ટ્રેનની અંદરથી આપણે ઉતર્યા છીએ, અને હવે ઘર સુધી જવાનું છે. ફોન ઘરે એક વ્યક્તિને જ ખબર છે કે હું ઘરે જાઉં છું, બીજા કોઈ કીધું નથી. મને તો ખૂબ એક્સાઇટમેન્ટ છે ઘરે પરિવારજનોને બધું રિએક્શન જોવાની, અને તમને જોવું હોય ને તો છેલ્લે સુધી બન્યા રહેજો, બધાનું રિએક્શન જોવું હોય તો. હું તો બહુ જ, કેમ કે કોઈને કીધું નથી ઘરે કે હું ઘરે આવું છું, અને સરપ્રાઈઝ આપવાની છે ઘરવાળાને. કોઈને ખબર ના પડી જાય, બસ ગામમાં જઈને કે ઘરે આવ્યો છું. નકર પછી એ જે રિયલ રિએક્શન છે ને એ જોવાની મજા નહીં આવે. આપણે આવી ગયા છીએ મહેસાણા બસ સ્ટેશનની અંદર. ત્યાંથી આપણે બસ લઈશું, કેમ કે કોઈને ઘરે કીધું નથી એટલે કોઈ લેવા બી નહીં આવે, આપણે જાતે જવું પડશે. તો અહીંયાથી રાધનપુરની બસ લઈશું અને સમી ઉતરશું, કેમ કે રાધનપુર મોસ્ટ ઓફ જતી હોય બસ. સમી ઉતરી જઈશું અને ત્યાંથી આપણે ઘરે રવાના થઈશું અને રિએક્શન જોઈશું. અને રિએક્શન જોવાનું ભૂલતા નહીં, મજા આવશે બહુ, કેમ કે આપણે કોઈને કીધું નથી, ફર્સ્ટ ટાઈમ છે એટલે થોડું લાગે એવું, બાકી જોયા રાખો. આપણી બસ છે મહેસાણાથી સમજવા માટે, તો એ બસની અંદર આપણે જશું, સમી ઉતરીશું અને ત્યાંથી કોઈ ટ્રેનને કહીશું તો આપણને લેવા માટે આવશે. ઘરનાને કોઈને કીધું નથી એટલે આપણે કહેવાનું થતું બી નહીં, જઈને સીધી સરપ્રાઈઝ આપવાની છે. તો છેલ્લે સુધી બનાવી રહેજો, જોવાની મજા આવશે. આપણા રાધનપુરની બસ આવી ગઈ છે, તો ત્યાંથી સમીની ટિકિટ લઈને સમી ઉતરી જશું. ત્યાં પછી જોઈએ શું થાય. ભીડ છે ભાઈ, સીટ મળશે કે નહીં કંઈ ખબર નથી. આપણે ઉતર્યા છીએ ત્યારે આરજીના બસ સ્ટેન્ડની અંદર. ત્યાંથી આપણે ગાડી લેવાઈ છે, એટલે ગાડીમાં જશું ઘરે. રિએક્શન જોવાનું ના ભૂલતા. સામાન આપણો મૂકી દીધો, હવે જઈએ ઘરે, મળીએ ઘરે. આ છે અમારું સમી, પહોંચી ગયા સમીની અંદર. હવે જઈશું આપણા ઘર તરફ. ફાઇનલી 5 મહિના પછી આ રસ્તા ઉપર. ચાલો અમારું ઘર બતાવો. તો અમારા ગામમાં એન્ટ્રી થઈ જઈએ, ભાવાથરમાં. અમારું ગામ જોઈ લો. તો પહોંચી જાય અમારા ગામની અંદર. આ બાજુ અમારું ઘર. ચલો અમારું ઘરના રસ્તો બતાવતો મને. ફાઇનલ એન્ટ્રી. આ રહ્યું આપણું ઘર. આપણે રિએક્શન જોઈશું ફેમિલીનું, કેમને ખબર નહીં કે હું આવ્યો છું. આપણા દાદી છે અહીંયા અને મારા પપ્પા છે, તો આપણે એમનું રિએક્શન જોઈશું. પણ પપ્પા ને દાદીમાં ચોંકી જાય, જેમ કે એમને સવારે મેં કોલ કરીને કીધું હતું કે હું ઉપર જાઉં છું, અને અચાનક છે એટલે હજી શોખમાં એવું લાગે છે. આ અમારા કાકા હે, હા દર્શન કરો માતાજી. શું શું મજામાં ને? તબિયત પાણી? હું આવ્યો વિશ્વાસ નહીં આવે, પણ કાંઈ ખબર જ નથી ને તું આવે છે. કોઈને કીધું જ નહીં, કોઈને કીધું જ નહીં, ચાલી ખબર હોય. હા તો કોઈ કહેતું નહીં ભાઈ આવવાનું. શાંતિનો
આ અમારું આંગણું છે અને આ છે અમારું ઘર. ચાલો આપણે ઘર બતાવીએ તમને. મમ્મીના દર્શન કરી લે. અમારા બંને ઘર. જેને મારું ઘર નહીં જોયું હોય જોઈ લો બધા. વિડીયોની અંદર ક્યારેક તો જોયું હશે તમે. શું જોવાયું? હા સમજાય? જો ખબર પડી કે જો ઘરે આવ્યો એટલે ખબર પડી એટલે જોવા માટે આવ્યા હે. જો આ હે અમારું ગામ. જોઈ લો બધા. અમારા ગામનું પાદર છે. આપણે માતાજીએ દર્શન કરતા આવીએ. ચલો આપણે માતાજીના દર્શન કરાવું તમને. કુળદેવી માના ગામડું જોઈ લો અમારું. આ છે અમારા માતાજીનું મંદિર. અમારા કુળદેવીમાં અમારે કુમારનું મંદિર છે. દર્શન કરી લો બધા. માતાજીએ દર્શન કરી અને ઘરે આવતા રહે છે. ગુજરાતમાં બહુ જ ગરમી છે. અહીંયા જુઓ પરસ્યો થઈ જાય. ઉપર તો એટલી બરફની અંદર ઠંડી છે તો અહીંયા હાલત ખરાબ છે અત્યારે. ઘણા દિવસ પછી ઘરે આવ્યા હા. ઘરનું ખાવા ખાશું. 1 મહિનો છે ઘરે આરામ કરી પછી હતા નહીં જિંદગીમાં જશું ત્યાં સુધી 1 મહિનો આનંદ કરી. તો 1 મહિનો લગાતાર બ્લોગ આવશે તો બ્લોગ જોવાનું ના ભૂલતા અને દરરોજ જોવાનો. હજુ પહેલાં વહેલા છે એટલે એવું નવાઈ લાગશે. બાકી ડેલી જોવાનું રાખશો એટલે એમની આદત પડી જશે. તો બ્લોગ સવારે 8 વાગે ડેલી આવશે. અને રિએક્શન તો તમે જોઈ લીધું બધાનું. પણ મારા દાદીને બહુ ખુશ થઈ ગયા. મારા પપ્પા દાદી. કેમ કે એમને મેં ફોન કરીને એવી રીતે કીધું હતું કે હું 2 મહિના પછી આવવાનું છું. અને સવારે પણ ફોન આવ્યો ને ત્યારે હું ટ્રેનમાં હતો ને મેં એમ કીધું કે અમે ઉપર જઈએ છીએ પોસ્ટ ઉપર એટલે હવે 2 મહિના પછી આવીશ. પણ અચાનક અત્યારે ઘરે આવીને ઉપર એટલે એમને નવી લાગી. બાકી તમે રિએક્શન તો જોઈ જ લીધું હશે એમનું. હવે આપણે ઘણા દિવસે ઘરે આવ્યા. 2 દિવસથી નાહ્યા નથી એટલે નહીં લઈશું. ઘરનું જમવાનું જમી લઈશું. મળીએ પાર્ટ 2ની અંદર. ત્યાં સુધી બાય.